સોજિત્રા તાલુકાના કાશોર ગામમાં ધોળેશ્વર વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે ક્ષત્રિય સમાજ એકઠા થઈ સોજિત્રા તાલુકા ક્ષત્રિય સમાજ સુધારણા સંહિતાના ભાગરૂપે સમાજમાં સુધારણા બંધારણ અને પાલન નિયમાવલી સમાજને નવી દિશા આપતું એકમત બંધારણ સૌ ક્ષત્રિય સમાજ દ્વારા સમાજના સર્વાંગી આર્થિક સંતુલન નવી પેઢીના સુસંસ્કાર અને સામાજિક સદભાવ જાળવવાના હેતુથી એકમતથી સમાજમાં વ્યાપેલી બદીઓ અને કુરિવાજોને દૂર કરવા માટે એક સામાજિક બંધારણ તૈયાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો। બંધારણના મુખ્ય હેતુ સમાજને બિનજરૂરી ખર્ચ, દેખાદેખી, અંધશ્રદ્ધા અને અયોગ્ય પરંપરાઓમાંથી બહાર કાઢી સમજદારી અને સંસ્કાર તરફ દોરી જવાના છે। સમાજ સુધારણા માટેના મુખ્ય 18 મુદ્દાઓનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। આ ખાસ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, દરેક ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ઉપયોગી 18 મુદ્દા વિસ્તારથી સમજાવીને સમાજમાં નવી બંધારણના નિયમો બનાવ્યા છે અને દરેક ગામમાં આ નિયમોનું પાલન થાય એ માટે કમિટી મેમ્બરની પણ રચના કરવામાં આવી હતી। રિપોર્ટર ભગવત ભટ્ટ, સોજિત્રા। મારું નામ રમેશભાઈ ફતેહસિંહ રાઠોડ, મગરોલ, જિલ્લા પંચાયત સભ્ય। આજ રોજ કાશોર મુકામે જે ક્ષત્રિય સમાજ એકમતે જે મિટિંગ થઈ તેમાં જે સમાજના પ્રજ્ઞોએ જે 18 મુદ્દા રજૂ કર્યા તે અમારા સમાજે મંજૂર કર્યા છે, એ અમને પણ મંજૂર છે। હું મંડોળી પૂર્વ સરપંચ જગદીશભાઈ સોલંકી અને આજે કાશોર ગામે ક્ષત્રિય સમાજની જે મિટિંગ ભરાઈ એમાં રીત રિવાજો જે મંજૂર થયા એમાં અમારે બધા સંમત છે અને કોઈ અનબનાવ હોય, કોઈને બોલવું હોય, કોઈને હક આપવી જોઈએ અને સમાજને સમાજની સાથે રહેવું જોઈએ અને સમાજના જે રીત રિવાજો મંજૂર છે એ અમને ક્ષત્રિય સમાજને મંજૂર છે। શત્રુસિંહ યાદવ, સમાજના આગેવાન, આજે કાશોર મુકામે સૌ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને સમાજને સાચી જે 18 મુદ્દા નક્કી કર્યા છે એ 18 મુદ્દાની વાત સમાજ સુધી પહોંચાડવાના અમે સૌએ પ્રયત્ન કર્યા છે અને સમાજે એને ચોક્કસપણે એ મુદ્દાને વધાવ્યા છે અને આવનાર દિવસો સમાજનું ભલું કેવી રીતે થાય એના માટેના સમાજના સૌ વડીલોના પ્રયત્નો રહેશે।